હા તો પહેલાં તો છે ને બધાને ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મુરલીધર. આજે નવો દિવસ ઉગી ગયો અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી આપણે છે ને ટ્રેક્ટર લઈ બીજી વાડી આવી ગયા અને સાંજે આ ટાયર એ બદલી ગયા હતા કમ્પ્લીટ. અટાણમી છે ને આ રાપ ને રોલ ને ગરડા ને બધું કમ્પ્લીટ ફિટ કરી દીધું. રાપની ધારે કાઢી લીધી ઘેર અને ટ્રેક્ટર થઈ ગયું તૈયાર. અટાણે છે ને 12:30 વાગી ગયા તો આપણે છે ને મુહૂર્ત કરી દેવાનું છે. પછી ઘેર વહી જાઉં, ખાઈ લેવાનું, બપોર પછી આવવાનું હેઠા મેરૂન કાઢવા. અટાણમી છે ને પહેલાં સોગડિયું સારું છે ને તો મુહૂર્ત કરી દઈએ, અગરબત્તી કરી દઈએ, નારિયેળ વધારી દઈએ, બધી કરી લઈએ અને પછી ભાગી જઈએ ઘેર. કૃષ્ણાબેન ને એની મમ્મી ની પણ આવ્યા. તમે બધી શું કરવા અહીં ટપકાયણા? હવે મુહૂર્ત અટાણા સુધી કોઈ દેખાતું નહીં, કુસો ઉપાડવા, ફુવા રાખવા. હવે મુહૂર્ત કરવાનું જેમ જેમ નીકળશે ને એમ માણાનો એ ભરાવો થતો જાય. બાકી 4 બેઠે માલ ખાવાવાળા છે આ બધી. હાલો તો હવે ને ફટાફટ નારિયેળ વધારી દઈએ, અગરબત્તી કરી લઈએ અને પછી છે ને નારિયેળ વધારી દીધું, અગરબત્તી કરી લીધી અને થોડુંક હાકી લઈએ પછી બંધ કરીને ઘેર ભાગી જવાનું છે. ભૂખ લાગી જોરદાર. અને પછી બપોર પછી છે ને નિરાંતે 4 વાગે હેઠા મેરું કાઢવા ગયું. હાલો તો અટાણે છે ને 5:30 વાગી ગયા અને આપણે છે ને એક હરાઈઓ ભરીને રાપલી નાખ્યો. એક ઉથલની માંડવી, કાલ 4 મજૂર આવવાના હોય તો એક ઉથલ મારી દઈને એટલું રાપલી નાખ્યું ને હેઢા મેરવું એટલું ભેરું કરશે ને પછી ટ્રેક્ટર રાખવાનું થાય આગળ. વધારે હાકીએ ને કાલ મજૂર ન આવે અથવા તો મોડા આવે કે ન આવે કે ઓછા આવે તો ખોટું પાછું ખરે. અને આપણે છે ટ્રેક્ટર અહીંયા ઘરનું જેમ ભેરી થતી જાય ને એમ કાઢતી જ આવે એટલે માંડવી ઓછી ખરે, પાનહુરે ઓછું ખરે, વ્યવસ્થિત ભેરી કરવાની મજા આવે.
કઈ ક્યારે રાપડી નાખીએ ને પછી હુકાય માંડવી ને માંડવી ખરે ધૂળ ખરવામાં. તો આ રીતના હે. હવે આપણે ભાગ્યે ઘેર ટ્રેક્ટર બેક્ટર ઢાંકી દીધું. હવે કાલે સવારમાં આવવાનું થાય. હાલો ઓલી વાડીએથી આવી ગયા, ખાઈ પી લીધા અને અટાણે છે ને 8:30-9 જેવું થઈ ગયું. અને આપણે છે ને નવા મકાને આ દિવાળી છે ને તો સિરીઝ ફિટ કરવા આવ્યા હતા. આ સિરીઝ ફિટ થઈ ગઈ મસ્તની. આપણે હજી ભલે રહેવા નથી આવ્યા પણ મકાન જેટલું બન્યું એટલું તહેવાર છે તો સિરીઝ ફિટ કરવાની હતી. અને ટાઈમ મળ્યો ઘડીક વાર તો કરી દીધી. અને આવી રીતના દેખાય. અને કાલે સવારે વહેલું છે ને માંડવી કાઢવા જવાનું છે. તો આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર. અને સિરીઝ લાગે કેવી એ જરાક કોમેન્ટ કરી દેજો. આ નોર્મલ એટલી ફિટ કરી પછી એ બધું કમ્પ્લીટ બની જાય ને તહેવારમાં છે ને પછી નારળીઓમાં ને બધીમાં મસ્ત સિરીઝ ફિટ કરું હરાંગ રસ્તામાં. તો કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર. અને આવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. તો મળીએ કાલે નવા બ્લોગમાં.